આરટીઓ સર્કલ હિંમતનગર ખાતેથી 3 માસની દીકરીનું અપહરણ કરી લઈ ગયેલ આરોપી પતિ પત્નીને પકડીને ગણતરીના કલાકોમાં દીકરીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા ગઈકાલે તારીખ 9/10/2025ના રોજ 12 વાગ્યાની આસપાસના સમયગાળા દરમિયાન આરટીઓ સર્કલ નજીક હેપી હેલ્પર ગેરેજ આગળથી એક દીકરી મીનાક્ષી ઉંમર 3 મહિના 2 દિવસનીને મોટરસાયકલ ઉપર આવેલ અજાણ્યા સ્ત્રી પુરુષે અપહરણ કરી લઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો હતો, જે બાબતે ભોગ બનનાર દીકરીને શોધવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, સાબરકાંઠાની સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા એલસીબીના માર્ગદર્શન અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એલસીબી તથા એલસીબી સ્ટાફની ટીમ બનાવ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદ મેળવીને ઉપરોક્ત ભોગ બનનાર દીકરીની શોધખોળમાં ટીમ કાર્યરત હતી, જે દરમિયાન સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મોટરસાયકલ ઉપર આવેલ એક પુરુષ તથા પાછળ બેઠેલ મહિલા શકમંદ મુવમેન્ટ જણાઈ આવી અને મોટરસાયકલની તપાસ કરતા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ07 EG 2313 હોવાનું જણાઈ આવેલ, જે મોટરસાયકલ નંબરના આધારે તપાસ કરતા સદર મોટરસાયકલ શાહરૂખ મિયા ઇસ્મ મિયા મલ્લેક રહેવાસી કટકપુરા છાપરા જિલ્લો ખેડાનું જણાઈ આવેલ, જેથી એલસીબી ટીમના માણસોએ ઉપરોક્ત શાહરૂખ મિયાની તપાસ કરતા સદંતર શકમંદ ઇસ્મ તથા મહિલા બંને અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તપાસ કરતા ઉપરોક્ત રજિસ્ટર્ડ નંબર GJ07 EG 2313 વાળી મોટરસાયકલ સાથે એક પુરુષ અને મહિલા એક નાના બાળક સાથે મળી આવ્યા. આમ પુરુષનું નામ પૂછતા શાહરૂખ મિયા ઇસ્મ મિયા મલ્લેક ઉંમર 25 વર્ષ, મહિલાનું નામ પૂછતા શબાના વાઇફ ઓફ શાહરૂખ મિયા મલ્લેક ઉંમર 25 વર્ષ, બંને હાલ રહેવાસી ફિરોઝભાઈ બાવન્નાના ઘરે ભાડેથી ગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા, મૂળ રહેવાસી કતકપુરા છાપરા તાલુકો મહેમદાબાદ જિલ્લો ખેડાના હોવાનું જણાઈ આવેલ. બંને પતિ પત્ની કબજામાં રાખેલ બાળકી સંબંધે પૂછતા જણાવેલ કે અમારે સંતાન કોઈ બાળક ન હોય અને અમે અવારનવાર આરટીઓ નજીક હિંમતનગર ખાતે કામકાજ અર્થે આવતા હોય તે દરમિયાન કોઈ ભંગાર વીણવાનું કામ કરતા હોય, તેને નાનું બાળક હોય અને ખુલ્લામાં પડી રહેતું હોય તો અમને 1-2 વાર જોયેલ અને અમારે સંતાન ન હોવાથી જેથી આ બાળક અમને લઈ જવાનું નક્કી કર્યું. આજથી 2 દિવસ પહેલા આરટીઓ હિંમતનગર નજીક રાત્રિના 10-1 વાગ્યાના ભંગાર કામ કરતા ભાઈની ભંગાર વીણવાની સાયકલ લારી ઉપર તેમની બાળકી રાત્રિના સૂતેલ હોવાથી ત્યારથી નજર ચૂકવી અમે આ બાળકી લઈ લીધેલ હોવાની હકીકત જણાવી હતી, જેથી આરોપી શાહરૂખ મિયા ઇસ્મ મિયા મલ્લેક તથા સબાના સન ઓફ શાહરૂખ મિયા મલ્લેકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગુના નંબર 50-8-59-2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબના ગુનાના કામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ છે શાહરૂખ મિયા ઇસ્મ મિયા માતબર મિયા મલ્લેક ઉંમર 25 વર્ષ, હાલ રહેવાસી ફિરોઝભાઈ બાવનના ઘરે ભાડેથી ગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા, મૂળ રહેવાસી કતકપુરા છાપરા મહેમદાબાદ જિલ્લો ખેડા. શબાના વાઇફ ઓફ શાહરૂખ મિયા ઇસ્મ મિયા મલ્લેક ઉંમર 25 વર્ષ, હાલ રહેવાસી ફિરોઝભાઈ બાવનના ઘરે ભાડેથી ગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા, મૂળ રહેવાસી કતકપુરા પોલીસ સ્ટેશન છાપરા તાલુકો મહેમદાબાદ જિલ્લો ખેડા. કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા, ASI કમલેશસિંહ રાજુસિંહ, હેડ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર પ્રવીણભાઈ, ASI બ્રિજેશભાઈ મણીલાલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રહર્ષ કુમાર કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દર્શનકુમાર દિનેશભાઈ, જતીનકુમાર નટુભાઈ નરેન્દ્રસિંહ નારસિંહ, પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એલસીબી, ASI હિમાંશુ રાજ ભૂપેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ અરવિંદભાઈ, નિરલ કુમાર મોજીસભાઈ, હિમાંશુ કુમાર કાંતિલાલ, હરસિદ્ધસિંહ જવાનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ યશવંતસિંહ. સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા.